गुजरात में शराब और ड्रग्स होम डिलीवरी से मिल रहा है, लेकिन किसानों को एरिया नहीं मिल रहा है। वो है गुजरात मॉडल। સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે। ગઈકાલે સત્રનો 5મો દિવસ હતો અને 5મા દિવસે ગુજરાતના મુદ્દા લોકસભામાં પણ ઉઠ્યા અને રાજ્યસભામાં પણ ઉઠ્યા। લોકસભામાં ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ ઊભા થયા અને ખેડૂતોના મુદ્દે બોલ્યા। એમણે કહ્યું કે ખેડૂતોને ગુજરાતમાં ખાતર નથી મળી રહ્યું। એક બાજુ દારૂ અને ડ્રગ્સની હોમ ડિલિવરી થાય છે, બીજી બાજુ ખેડૂતો ખૂબ પરેશાન છે। છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ વિસ્તારમાંથી એવા વિડીયો સામે આવે છે કે જેમાં ખાતરની અછતને કારણે ખેડૂતો આખો દિવસ લાઈનમાં ઊભા રહે છે અને છતાં પણ એમને ખાતર નથી મળતું। રવિ પાકનો સમય અને રવિ પાકના સમયે જ્યારે ખાતર ન મળતા ખેડૂતો ખૂબ પરેશાન છે। રાજ્યસભામાં પણ ગઈકાલે શક્તિસિંહ ગોહિલે ખેડૂતોને માવઠા પછી જે નુકસાન થયું એ વિષય પર વાત કરી હતી। એટલે એક બાજુ ગેનીબેન ઠાકોરે ખેડૂતોના મુદ્દે એવું કહ્યું કે ડ્રગ્સ અને દારૂ તો ગુજરાતમાં મળી જાય છે, પણ ખાતર નથી મળતું, ખાતરની અછત છે। ગુજરાતના ખેડૂતોને ખાતર માટે કંઈક કામ કરવામાં આવે, ગુજરાતના ખેડૂતોને જલ્દીથી જલ્દી ખાતર મળે એની રજૂઆત એમણે સંસદમાં કરી હતી। રાજ્યસભામાં પણ એવું જ થયું। રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલ ઊભા થયા અને કહ્યું કે માવઠા પછી ખેડૂતોની જે હાલત છે, રાજ્ય સરકારે તો સહાય પેકેજ જાહેર કર્યું, એ સહાય પેકેજ પછી કેન્દ્ર સરકાર પણ હવે ખેડૂતોને કંઈક મદદ કરે એવી આશા એમણે વ્યક્ત કરી હતી। ત્યાંથી ગેનીબેન ઠાકોર જ્યારે ઊભા થયા ત્યારે એમણે ખેડૂતો માટે જે વાત કરી છે, સંસદમાં જે બોલ્યા છે તે સાંભળો। अध्यक्ष महोदय, मुझे बोलने का मौका दिया। गुजरात में शराब और ड्रग्स होम डिलीवरी से मिल रहा है, लेकिन किसानों को एरिया नहीं मिल रहा है। वो है गुजरात मॉडल। अध्यक्ष महोदय, मैं आपके माध्यम से सदन का ध्यान मेरे संसदीय क्षेत्र बनासकांठा तथा गुजरात के कई जिलों में जारी यूरिया की गंभीर कमी की ओर आकर्षित करना चाहती हूँ। यही रबी सीजन होने के वजह से किसानों को यूरिया के लिए लाइन में कतार में खड़ा रहना पड़ता है। कई दिनों से किसानों की डिमांड हो रही है, लेकिन गुजरात सरकार और सेंट्रल गवर्नमेंट से जो यूरिया मिलना चाहिए वो नहीं मिल रहा है। तो मैं केंद्र सरकार से गुजारिश करती हूँ कि जो ब्लैक में मार्केटिंग में बेचने वाला है उस पर बैन डालना चाहिए और किसानों को अच्छी तरह से यूरिया खाकर मिलना चाहिए। धन्यवाद। अध्यक्ष महोदय, मुझे बोलने का मौका दिया। गुजरात में शराब और ड्रग्स होम डिलीवरी से मिल रहा है, लेकिन किसानों को एरिया नहीं मिल रहा है। वो है गुजरात मॉडल।